પરમ ગુરુને આપણે ખૂબ પ્રેમપૂર્વક આપણે હૃદયપૂર્વક જ્યારે બોલાવીએ ને તો પરમ ગુરુ આપણી પાસે હાજર જ છે. અને આપણે આ ભાવ ઉત્પન્ન કરવા માટે આપણે અત્યારે આ સત્સંગ હિમાંશુભાઈએ કીધું કે આપણે આવું કરીશું, તો મેં કીધું જો બધા તો બીજું કંઈ ના કરીએ તો કંઈ નહીં, આપણે જે સ્તુતિ કરીએ છીએ એનો અર્થ સમજીએ. તો તમે બોલો ને તો તમારી અંદર, જો તમે કાલથી બોલશો ને આ જેટલું હું બોલું એનો ભાવ તમારી અંદર આવશે. એટલે જરાક ધ્યાનથી સાંભળજો કે શું કહેવા માગે છે. કેમ પરમ વિશેષ કીધા ભાઈ? પરમ એટલે ખબર છે ને, જેને માટે આપણે બહુ ભાવ આવે ને એને આપણે પરમ કહીએ. પરમ પૂજ્ય પિતાજી લખીએ છીએ ને આપણે કાગળ કેવું લખીએ તો પરમ પૂજ્ય બોલીએ, પરમ પૂજ્ય દાદા. તેવી રીતે આપણા પરમ પૂજ્ય કોણ છે? આપણા પરમ કૈવલ છે. એ કહે છે એ કૈવલ કેવા છે? પરમ વિશેષ છે. વિશેષ એટલા માટે છે કે કોઈ નથી એવા છે. આપણે કોઈએ કશું કંઈક બનાવવું હોય તો બનાવી શકીએ, એક જીવડું બનાવી શકીએ, એક ઝાડ ઉત્પન્ન કરી શકીએ, ઝાડનું પાંદડું બનાવી શકીએ, આપણે બીજ હોય તો રોપી શકીએ. ખેડૂત છે તો બીજ હોય તો રોપી શકીએ, પણ બીજ જ ના બીજ બનાવી શકીએ? આપણે ના બનાવી શકીએ. બીજમાંથી બીજ ઉત્પન્ન થાય એ કોનું કામ છે? કૈવલ જે કાયમ પંથવાળા છે. આપણે કાયમ પંથ કેમ કહેવાઈએ? કે એકમાંથી એટલા માટે વિશેષ છે. એ આવું કોઈ કરી શકે એમ નથી, એવા એ વિશેષ છે. चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए. आद्य सकृत कौन सेवा करता के जय स्वामी महाराज के जय श्रीमद करुणा सागर भगवान के नरवेद सागर महाराज के महान तपस्वी रघुराम महाराज के विष्णुदास जी महाराज के शांतिदास जी महाराज के परम सुखानंद जी महाराज के शीतलदास जी महाराज के अविचलदास जी महाराज के हरिप्रियदास जी महाराज के सर्व संतन की जय, सर्वदेवन की जय, कायम पंथ की जय, ज्ञान संप्रदाय की जय, गुरुवादी साक्षात्पुरी की जय, कैवल धाम की जय. कथा सत्संग प्रारंभ समय का जय जय सत्यवल साहिब. સત કૈવલ સાહેબ. આપણે એક પ્રાર્થના કરીશું. પહેલા પંચમમાં પાછળ સ્તુતિ છે. કોઈને આપણા સંસારનો ક્લેશ તો નાશ કરે, પણ મુખ્ય ક્લેશ કયો છે ખબર છે? આપણે તત્વોમાં રમી જઈએ છીએ. આખા કેટલા તત્વોથી કોઈ અભ્યાસુ ખરા? અભ્યાસ કરો છો કોઈ કે સ્તુતિ કરો છો? ભાઈઓમાં અભ્યાસ કરો છો કોઈ? અચ્છા, કંઈ નહીં, વાંધો નહીં, એનું નથી. તમે નામ લો છો એ જ પૂરતું છે. કેવળ કરતાં બધું જો અત્યારે તમને ખબર છે આપણે કંઈ પણ પુણ્ય કર્મ કરીએ ને, આપણા પરમ ગુરુ અત્યારે તમે કેટલા કલાકથી કરો છો? 6 કલાક થયા? 6 કલાક તો થયા હશે ને? તો 6 કલાકના બોલ્યા પછી કર્તાનું સ્વરૂપ કેવું છે? જાણ સ્વરૂપ છે. કર્તા છે એ જ્ઞાન સ્વરૂપ છે, એ જાણ સ્વરૂપ છે. અને એનું તમે આ મૂર્તિમાં જુઓ છો ને એવું નથી, એનાથી અનેક ગણું ઉપરનું સ્વરૂપ છે. જે આપણા એમનું જ્ઞાન પણ કેવું છે? ગૂઢ જ્ઞાન છે. અને એ ગૂઢ જ્ઞાન આમનામ આપણને સમજાય પણ નહીં અને સંભળાય પણ નહીં. તો આપણને અત્યારે તમે આ પછી તમે એના ગૂઢ જ્ઞાન, અત્યારે તમે બધા જ સ્તુતિ તો કરો છો, ત્યાં મંદિરમાં રોજ ઉપાસના કરો છો ને, તો ઉપાસનામાં આપણે પહેલું છે મંગલાચરણનું. તમને ખબર છે? આપણે એ ગાઈશું બધા. આવડે છે ને બધાને? આવડે છે ને? તો પુસ્તક આપી દે છે. આવડે છે બધાને? આવડે ને? મંગલ ઓમ
પ્રથમ પ્રણામ ધામ જીનું સકલ પરાપર સરલે જાતિ શક્ત વ્યક્ત બ્રહ્માંડ સકલ ધર. નહીં, બસ 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 બસ. હું તમને આનો અર્થ સમજાવવાની છું. તમે જ્યારે આ બોલો તો તમારી અંદરથી કેવલ કરતા અહીંયા શું કહેવા માગે છે અને એનો ભાવ ઉત્પન્ન થાય, અને ભાવ ઉત્પન્ન થાય તો કર્તાની સાથે જોડાઈ શકીએ. બરાબર કે નહીં? કર્તાની સાથે આપણે, તમે બધા પાસે મોબાઈલ તો હશે. આપણે મોબાઈલથી વાઈફાઈ જોડીએ છીએ, બરાબર? તો વાઈફાઈમાં કંઈ છે, કોઈ વાયર બાયર તો છે નહીં, આમ નામ જોડાય છે. તો આપણા કર્તા છે ને વાઈફાઈથી પણ પર છે. તો આપણું મન છે ને, આપણો ભાવ છે એ વાઈફાઈ બની જાય અને આપણે કર્તા સાથે જોડાઈ શકીએ. કેવી રીતે? આપણો ભાવ ઉત્પન્ન થાય. જેવું જેવું આ સાંભળીએ એનો અર્થ આપણી અંદર સમજાય એટલે આપણે ભાવ ઉત્પન્ન થાય. તો ભાવ થાય એટલે ભાવ કરવા માટે થઈને આની સમજ લેવી પડે. એકલું એકલું બોલી નાખો અને તમે એની અર્થ ના સમજ પડે તો ભાવ ઉત્પન્ન થાય. તમે એમ કહો, આપણા બાળકો છે, સંતાનો છે, તમે એ જીવડા અહીંયા એમ કહો, એ જીવડા અહીંયા આવ ને બેટા, ફેર પડે કે નહીં? પેલો દીકરો દોડતો દોડતો આવે અને પેલો ભાગી જાય. બરાબર કે નહીં? તો એવું છે, આ જેવા આપણે પરમ ગુરુને આપણે ખૂબ પ્રેમપૂર્વક, આપણે હૃદયપૂર્વક જ્યારે બોલાવીએ ને તો પરમ ગુરુ આપણી પાસે હાજર જ છે. અને આપણે આ ભાવ ઉત્પન્ન કરવા માટે આપણે અત્યારે આ સત્સંગ હિમાંશુભાઈએ કીધું કે આપણે આવું કરીશું. તો મેં કીધું જો બધા તો બીજું કંઈ ના કરીએ તો કંઈ નહીં, આપણે જે સ્તુતિ કરીએ છીએ એનો અર્થ સમજીએ. તો તમે બોલો ને તો તમારી અંદર, જો તમે કાલથી બોલશો ને, આ જેટલું હું બોલું એનો ભાવ તમારી અંદર આવશે. એટલે જરાક ધ્યાનથી સાંભળજો કે શું કહેવા માગે છે. આમાં આ બધા પરમગુરુએ રચેલા જ પદો છે, બરાબર? તો અહીંયા પરમગુરુ કહે છે, પહેલાંનો જ અર્થ કરું છું. ઓમ પ્રથમ પ્રણામ ધામ જીનું સકલ પર. કોનું ધામ છે? કેવલ ધામ. કેવલ ધામ છે કેવું છે? બધાથી પારનું, 14 લોકથી પારનું. આપણા અહીંયા પૃથ્વી, સ્વર્ગ, અંતરિક્ષ આ બધું જઈને 14 લોક લાગેલા છે. એ બધા કોણે રચેલા છે? કેવલ કર્તાએ રચેલા છે. અને કેવલ કર્તાનું ધામ કેવું છે? આપણા પરમ વિશેષ. કેમ પરમ વિશેષ કીધા ભાઈ? પરમ એટલે ખબર છે ને, જેને માટે આપણે બહુ ભાવ આવે ને એને આપણે પરમ કહીએ. પરમ પૂજ્ય પિતાજી લખીએ છીએ ને આપણે, કાગળ કેવું લખીએ તો પરમ પૂજ્ય બોલીએ, પરમ પૂજ્ય દાદા. તેવી રીતે આપણા પરમ પૂજ્ય કોણ છે? આપણા પરમ કૈવલ છે. એ કહે છે એ કૈવલ કેવા છે? પરમ વિશેષ છે. વિશેષ એટલા માટે છે કે કોઈ નથી એવા છે. આપણે કોઈએ કશું કંઈક બનાવવું હોય તો બનાવી શકીએ, એક જીવડું બનાવી શકીએ, એક ઝાડ ઉત્પન્ન કરી શકીએ, ઝાડનું પાંદડું બનાવી શકીએ. આપણે બીજ હોય તો રોપી શકીએ. ખેડૂત છે તો બીજ હોય તો રોપી શકીએ, પણ બીજ બનાવી શકીએ આપણે? ના બનાવી શકીએ. બીજમાંથી બીજ ઉત્પન્ન થાય એ કોનું કામ છે? કૈવલ, જે કાયમ પંથવાળા છે. આપણે કાયમ પંથ કેમ કહેવાઈએ? કે એકમાંથી એટલા માટે વિશેષ છે. એ આવું કોઈ કરી શકે એમ નથી, એવા એ વિશેષ છે. અને કેવા કીધા છે? પરમ શ્રેષ્ઠ, પરમ દયાળુ. કેમ પરમ દયાળુ? કેમ? બધાને જેવું જોઈએ ને તેવું આપે છે. એક વખત અમે વિચલદાસજી મહારાજ હતા, એમની પાસે બધાએ એક જણે પ્રશ્ન પૂછ્યો કે આપણે પરમ ગુરુને કરુણાસાગર કેમ કીધા? આ દુનિયામાં તો આટલું બધું દુઃખ છે, કેટલા બધા લોકો બહુ દુઃખી છે, તો પછી એમ કે તમે એમ જો કરુણાસાગર તો દુઃખ કેમ રહે? પ્રશ્ન બરાબર હતો. બાપજીએ શું જવાબ આપ્યો ખબર છે? બાપજીએ એમ કીધું કે પરમ ગુરુ આપણને બધાને ખબર છે આપણું કર્મ પ્રમાણે ફળ મળે, બરાબર? જેવું કર્મ કરીએ એવું આપણને ફળ મળે. હવે આપણે કેવું કયા જન્મે શું કર્યું છે આપણને ખબર છે? નથી. આપણને અત્યારે મનુષ્ય જન્મ મળ્યો છે તો કંઈક તો સારું કર્મ છે. પાછું મનુષ્ય જન્મમાંથી આપણે કોની પાસે આવ્યા છીએ? બીજા બધા ધર્મ પંથોથી મૂકીને આપણે કોની પાસે આવ્યા છીએ? પરમગુરુ કાયમ પંથમાં આવ્યા છીએ. એટલે એ તો અતિ ઉત્કૃષ્ટ જે જ્ઞાન છે, જે બીજા બધા 4 વેદો છે ને એ 4 વેદોમાં અહીંયા ને અહીંયા રહેવાનું જ્ઞાન છે. અને આપણા પંચમ વેદમાં કેવું જ્ઞાન છે ખબર છે? અહીંથી કેવલ કર્તા પાસે જવાનું જ્ઞાન છે. એટલે આપણો બીજો જન્મ ના થાય જો આપણે કેવલ કર્તા સાથે એકમેક થઈ જઈએ તો. કારણ કે આ દુનિયામાં દુઃખ, તમે કહો કોઈ 100% દુઃખી છે, સુખી છે આ દુનિયામાં?
100% સુખી છે એવો કોઈ હાથ ઊંચો કરો તો 100% સુખી છે એવું કોઈ છે નથી. કેમ તો કે આખું કેવલકર્તાએ આખું જગત બનાવ્યું છે ને એ જગત બધાના કર્મને ફળ આપવા માટે બધાને ઊભા કર્યા છે. જે અંશોને એમને પોતાની અંદર સમાવેલા, પહેલી સૃષ્ટિ કરી એ પહેલાં, પછી પાછા સૃષ્ટિમાં ઉત્પન્ન કર્યા ત્યારે એને જેવું કર્મ હતું ને એ પ્રમાણે એને એવી યોનિ આપી છે. બહુ પાપ કર્યા હોય ને તો કેવી યોનિ મળે ખબર છે આપણને? કેવા બનીએ? જળ પૃથ્વી જેવા. હવે એમાં આપણે એવા જળ બની જઈએ કે આપણને કોઈ મારે કરે, કૂટે ખૂંદે કરે તો પણ આપણને કાંઈ થાય નહીં. એટલે આપણું કર્મફળ ભોગવાઈ જાય કે નહીં? આપણે કંઈ ખોટું કર્મ કર્યું છે કે આપણને કોઈ મારવાના છે, કૂદવાના છે, કરવાના છે, પણ આપણે સારું કર્મ કરીએ તો આપણને મનુષ્ય જન્મ મળે, તો આપણને બધી ખબર પડે. વનસ્પતિ બની જઈએ તો વનસ્પતિની અવસ્થા કેવી છે ખબર? સપનામાં જ જીવે, સુષુપ્તિ અવસ્થા છે. એ સુષુપ્તિ અવસ્થામાં તમે કોઈ સૂતા હો ને કોઈ તમે કરડે, કોઈ ઉંદર કરડી જાય ને તોય ખબર ના પડે. ખબર છે ને? તમારા પગમાં ઉંદર કરડી ગયો હોય ને તો બી એ તમને ખબર ના પડે. એવા સુષુપ્તિમાં હોઈએ એટલે આપણને કોઈ દુઃખનો અનુભવ થાય નહીં. એટલે આ વૃક્ષોને એવી જળ યોનિ આપી છે કે જે લોકોને એ કર્મ ફળ ભોગવવા માટે કઈ યોનિ આપે? વૃક્ષની યોનિ, કે એનું કર્મ એમાં ભોગવાઈ જાય. આવી રીતે કરુણાસાગર ખૂબ ખૂબ દયાળુ છે. આપણને જેવું જોઈએ તેવું આપણે છીએ એવું ફળ આપે છે. એટલે એમાં પરમ દયાળુ છે અને એમને આપણે પ્રણામ કરીએ છીએ કે આ એમના ધામને, કૈવલ ધામ, જ્યાં કૈવલ ધામે જ્યાં કોઈ જાતનું દુઃખ નથી, જ્યાં ફક્ત આનંદ આનંદ આનંદ, અખિલાનંદ અવિનાશ. કેવા છે કેવલકર્તા? અખિલાનંદ છે. અને એમની પાસે આપણે જ્યારે એકમેક થઈએ તો આપણા જીવનમાં દુઃખ રહે? તો કે કિસ્સો દુઃખ જતું રહે સાવ? તમે એમ એવું તો કેવું કહો, અમે તો બધું આટલા વખતથી અમે ભગવાનનું ભજન કરીએ છીએ, આટલું બધું અમે કરીએ તો એમના જીવનમાં દુઃખ આવે છે, તો કેવું? તો કે ના, તમને એ વખતે સમજાઈ જાય કે કેવલકર્તાએ આ કેમ આપ્યું છે મને. દુઃખ ના આવે ને તો આપણે કોઈ કેવલને યાદ કરીએ. સાચું બોલજો, સાચું બોલજો. આપણે અંદર બધું સુખ ને સુખ હોય તો આપણે બધા એમાં ને એમાં જ એના સુખ ભોગવવામાં લાગી પડીએ. આપણા છોકરામાં, વહુમાં, ઘરમાં, ખેતરમાં, જ્યાં બધું સુખ હોય સુખ લાવવા ભગવાન તો ગયા સાઈડ ઉપર. દુઃખ આવે ને એટલે હે કેવલકર્તા કંઈક આપો, દૂર કરો. આવું કરીએ જ કે નહીં? સાચું બોલજો. તો આપણે આ બધામાંથી દૂર કરવા માટે, સમજાવવા માટે ભગવાન દુઃખ આપે છે કે જો ભાઈ તમે આવી રીતે દુઃખી થશો ને તો તમે ક્યારે જળ થઈ જશો. તમે ચેતન છો ને ચેતન અંશ છો અને મારા અંશ છો. મારી જોડે તમે એક થશો તો તમને આ દુઃખ નહીં લાગે. કેમ? કારણ કે તમે આ શરીર નથી. કેવલકર્તા ચોખ્ખું કહે છે તમે આ શરીરમાં આવેલા અંશ છો, તમે આ શરીરમાં પ્રગટ થયેલા અંશ છો. જેવી રીતે આપણે ઘરમાં રહીએ છીએ ને, તમારે બધાને ઘર ખરા બધા, તો એ ઘરમાં એક નાનો રૂમ હોય, રસોડું હોય, પછી બાથરૂમ હોય, બધું હોય ને, તો આપણે એક જ જણ બધા રૂમમાં બધે જઈએ, રસોડે જઈએ, ઊંઘવા જઈએ, રૂમમાં જઈએ, આપણે બધા આવીએ ત્યારે બહાર ખાટલા નાખીને બેસીએ, આ બધું કરીએ તો બધામાં જઈએ તો આપણે જ છીએ. એવી રીતે આ અંશ આપણા 5 શરીરો છે. આ 5 શરીરમાં બધી જગ્યાએ ફરે છે પણ એ ક્યાંય એને અડતું નથી કશું. આવો અંશ છે. એટલે આવા અંશની કોના અંશ છે? કેવલકર્તાનો અંશ છે. એટલે કહે છે જેનું સકલ પરાપરા, એનું ધામ ક્યાં છે? બધાથી પર આવેલું છે. સરલે જાકી શક્ત વ્યક્ત બ્રહ્માંડ સકલધર. શું કહે છે કે તેમાં અહીંયા આગળ આખું અમારું સોહમ સ્વરૂપ કેવું છે? સોહમ સ્વરૂપ એટલે કેવું? મારી જાણ બધે વ્યાપ્ત છે. સોહમ સ્વરૂપથી જાણ છે એ આખા જગતમાં વ્યાપ્ત છે. તમે ક્યાંય શોધવા જશો ને તો તમને મારી જાણ જ મળશે. તમે શું જુઓ છો? આંખથી શું જુઓ છો? અત્યારે મને જુઓ છો, મંદિરમાં ભગવાનને જોયા, બધું જોયું કે નહીં? આ તો આ આંખની પાછળ કોણ બેઠું છે ખબર પડે? કેવલકર્તાની જાણ બેઠી છે. કે તમને ખબર કોણ કહેતે પડે કે આ ભગવાન છે? અને આ કરુણાસાગર ભગવાન, આ તો કોઈ પણ ભગવાન હોઈ શકે. તમને તમારી આંખથી જે જુઓ છો એ જોવાની ખાતરી તમને કહે કે સાચું તમે આ જ જુઓ છો. કેવલકર્તાની જાણ છે માટે તમે બધું સરખું જોઈ શકો છો, જેવું છે તેવું જોઈ શકો છો. તો આ કેવલકર્તા સોહમ સ્વરૂપ છે અને એ સોહમ સ્વરૂપને તમે કોઈ પણ રીતે જોવાનો પ્રયત્ન કરો તો તમને એ બધી રીતે જાણ રીતે જ દેખાશે. તમે ક્યારે પૂછો તમારું નામ શું? પૂછો કે નહીં? હમણાં જ મેં બાપજીને પૂછ્યું કે આપનું નામ શું? તો
તો નામ કેમ પૂછું? જાણવા માટે ને. તો હવે એમનું નામ કોણે પાડ્યું છે? તો કે એમની બાએ પાડ્યું હશે, કે અત્યારે એમને ગુરુ મહારાજે પાડ્યું હશે. તો ગુરુ મહારાજની જાણ ક્યાંથી આવી ભાઈ? નામ પાડવાની જાણ એની વાણી ક્યાંથી આવી? એની બધાની પાછળ જશો ને તો પણ સોંગ સ્વરૂપ જ પકડાશે. એટલે આવા આપણા પરમ ગુરુ છે, આવા કેવલ કરતા છે, એને આપણે પ્રણામ કરીએ છીએ. એટલે તમે જ્યારે બોલો પહેલું આ, હવે એમની શક્તિ કેવી છે? એવી સરળ શક્તિ છે, બધી જગ્યાએ વ્યાપ્ત. એ એવું નથી કે હું આ મારું ભક્તિ કરે છે એટલે જ હું ન કરું, આ ભક્તિ ના કરે એટલે એને સુખ ના આપું. કોઈ શ્વાસ વગરનું રહ્યું છે? બધાને શ્વાસ તો પૂરો મળી રહે છે. કોઈ પાણી વગરનું મળ્યું છે? પાણી પણ ગમે ત્યારે પાણી આપે. સૂર્યનો તાપ બધાને મળે છે, વરસાદ બધાને મળે છે. તો જેટલું પરમ ગુરુએ બનાવેલું છે એ બધાને પ્રાપ્ત થાય છે, એટલી એની કૃપા છે. તો આવી રીતે એવી સરળ શક્તિ છે કે બધાને એ મળી જાય છે, બધાને એ પ્રાપ્ત થાય છે. કે છે સકર્તાપતિનું કેવલધામ દ્રશ્ય અદ્રશ્ય સર્વ રચનાથી તેમજ રચનાના કારણરૂપ પરાપર એવા પરબ્રહ્મથી પર હોય ન્યારું છે. હવે પરબ્રહ્મની કદાચ તમને ખબર ના પડે કે પરબ્રહ્મ શું છે, કોઈને ખબર છે? કેવલ કરતાએ સૌથી પહેલાં એમને ઉપજણ ઉપજે ને ત્યારે સૌથી પહેલાં એમને દૂર આમ નજર કરી અને બધે પ્રકાશ વ્યાપ્ત થઈ ગયો. એ પ્રકાશ છે ને, એ પ્રકાશ બ્રહ્મવૃત્તિ કરતાનું એ કેવલ બ્રહ્મ છે. આ બ્રહ્મ એનો પ્રકાશ છે અને એ પ્રકાશમાં એમાંથી જ આખી જગતની રચના કરી છે એમણે. તો આ કેવલ બ્રહ્મ, પણ એનાથી પાર કોણ છે? આપણા કેવલ કરતા. એટલે કીધું એ નીચ કરતાની અલૌકિક અવ્યક્ત સરળ ચૈતન્ય શક્તિથી અનેક વ્યક્ત બ્રહ્માંડો કોઈ પણ પ્રકારના શ્રમ વિના ધારણ કરીને રાખ્યા છે. વિચાર કરો, સૂર્ય ચંદ્ર, તમે ક્યાંય કોઈ પકડનારું જોયું? સૂર્યચંદ્રને કોઈ અધ્ધર ટકે છે? વિચાર તો કરો, આપણી પૃથ્વી અધ્ધર ટકે છે. આ બધા ગ્રહો નક્ષત્રો બધા અધ્ધર ટકે છે અને એકબીજાના ગુરુત્વાકર્ષણથી ગોળ ગોળ ફરે છે. આ ગુરુત્વાકર્ષણ ક્યાંથી આવ્યું ભાઈ? આ રચના કોણે કરી? આવી જબરજસ્ત રચના કે ઉપર કોઈ દિવસ સૂર્ય ઉપરથી પડે એવું તમે વિચાર્યું છે? કેમ ના પડે? કેવલ કરતાએ એવી રીતે રચેલા છે કે એ લોકોને બધાને ધારણ કરી રાખ્યા છે અને બધાને આ જગતના બધા અંશોને સુખી કરવા માટે આ જગત રચ્યું છે. તો આવા કેવલ કરતાને આપણે વંદન કરીએ છીએ. એટલે અહીંયા આગળ પ્રથમ પ્રણામ ધામજીનું સકલ પરાપર, બધાથી પર આવેલા છે. સરલે જાગતી, જેની શક્તિ કેવી છે? એટલી બધી શક્તિ સરળ છે કે એ બધાની અંદર વ્યાપ્ત થઈ ગઈ છે અને એ શક્તિ કેવી છે? બધાને સુખી કરનારી છે. અને કેવું છે? અનેક બ્રહ્માંડો કોઈ પણ પ્રકારના શ્રમ વિના, એમને કોઈ શ્રમ જ નથી પડ્યો. આંખના પલકારામાં સંકલ્પ થયો છે ને આખું જગત. આપણે જો એક વસ્તુ બનાવી હોય, વિચાર કરો, તમે અહીંયા સવારમાં આવવા માટે થઈને નાયા ધોયા કર્યા, કેટલી ધમાલ કરીને, ઘરે બી રસોઈ કરીને આવ્યા હશો, ઘરે બધા હશે, તો બધું કરીને આવ્યા, કેટલી ધમાલ કરી, શ્રમ પડ્યો ને. અને પાછું અહીંયા થાક્યા કર્યા વગર કેવલ સત ગાયા કર્યું. તો આ બધી શક્તિ કોની છે? એમની છે. એ સરળ શક્તિથી આટલો આપણને મળ્યો છે અને આપણને આટલો શ્રમ પડ્યો છે, છતાં પણ આપણે કોને ખુશી કેમ છે? કે આપણે કોનું નામ દીધું છે? આ કેવલ કરતાનું. એટલે પહેલું આટલું તમે બોલશો એટલે તમને ભાવ આવશે કે નહીં? મને કહો, હા કે ના? આવશે ને? તો આપણે એક વખત ફરીથી આ એક બોલીએ, પછી બીજી ચોપાઈ કરીએ. ઓમ પ્રથમ પ્રણામ ધામજીનું સકલ પરાપર સરલે જાકી શક્ત વ્યક્ત બ્રહ્માંડ સકલ ધર જય જય કૈવલનાથ સનાતન સર્વકર્તારન અખિલાનંદ અવિનાશ વિલાસિક વિવિધવધારન. જય જય કૈવલનાથ. કૈવલને પાછા નાથ બનાવ્યા. કેમ નાથ? નાથ એટલે શું ખબર છે? નાથું. આપણો શ્વાસથી આપણે બધા ગૂંથાયેલા છે. આખા બધા જગતોને એમણે ગૂંથ્યા છે. કોનાથી? કહેતું જય જય કેવલનાથ સર્વ સનાતન સનાતન એટલે સતત છે ને છે જ.
સનાતનને બધાને બાંધનારા કરનારા, બધાને ઉત્પન્ન કરનારા છે, બધાને જન્માવનારા છે. આવા કરતા છે. કેવા છે? એ કૈવલ નાથ છે. નાથ કેવા છે? તો કીધું એ દિગ્વિજય જયરૂપ હોવાથી આપ સકર્તા એ કોનાથી નાથ્યા છે? સોહમ પ્રણવથી નાથ્યા. બધાની અંદર પ્રણવ છે કે નહીં? શ્વાસોશ્વાસ બધાની પાસે છે કે નહીં? બધા શ્વાસ વગર આપણે જીવી શકીએ? આ બધાનો શ્વાસ ભેગો કરો ને એટલે સોહમ પ્રણવ થાય. એમાંથી બધાને ગૂંથી લીધા છે એમણે. એટલે ક્યાંય અહીંયા આગળ, એટલે વિચાર કરો, આપણે ભારતમાં જ્યારે ઓક્સિજનની અછત પડી ને તો આપણા લોકોને સૌથી વધારે કોઈનો મૃત્યુદર નથી થયો. કેમ? તો કે આપણે જે આ કેવલનાથ સોહમ પ્રણવ છે ને એની સાધના કરેલી છે. જે લોકો પ્રાણાયામ ને સોહમ પ્રણવની સાધના કરતા હોય ને એને એની કૃપા મળે કે નહીં? એટલે આપણે ત્યાં મૃત્યુદર એટલો બધો કોવિડ વખતે પણ ઓછો છે. બીજા બધી જગ્યાએ કેટલા બધા મરી ગયા. આ એની ખાતરી કે આ કેવા છે? સોહમ પ્રણવવાળા આપણા પરમ ગુરુ આપણને સોહમથી નાથેલા છે બધાએ. પછી એ મજબૂત ગ્રંથિ બાંધીને આપની દ્રષ્ટિ સમીપ રાખ. તમારી સામે જ છો તમે, એ આપણે મારીએ કે ના મારીએ એ આપણને સતત જોયા કરે છે. એમની દ્રષ્ટિ કેવી છે? સતત સમીપ દ્રષ્ટિ છે. એટલે સતત આપણે એકે એક હિલચાલની એમને ખબર છે. એટલે જો આપણી અંદર ખોટો કંઈક વિચાર આવે ને તો યાદ કરવાનું કે ના, કેવલ કરતા જુએ છે. કેવલ કરતા ઉપર મારી કૃપા દ્રષ્ટિ એમની છે મારી ઉપર. એટલે મારી અંદરમાંથી કોઈ ખરાબ વિચાર, કોઈના માટે કોઈ રાગ દ્વેષ આવવો ના જોઈએ. કેમ? કારણ કે કેવલ કરતા જુએ છે. શું કીધું? બાંધીને આપની દ્રષ્ટિ સમીપ રાખ્યા છે. તે અંશોના સનાતન સ્વામી તેમજ સમસ્ત રચનાના કીર્તન આપ પોતે છો. બધા રચનાના કીર્તન તમે છો. હવે આ કીર્તન કેવા છે પાછા? એ કીધું અખિલાનંદ, જે પોતે એકદમ આનંદ સ્વરૂપ છે. કેવા છે? પોતાની અંદરથી આનંદ જ વહે છે, આનંદ સ્વરૂપ છે. અસંખ્ય લોકોને સચ્ચિત દ્વારા જળ બીજકોમાં ઉમંગ ભરીને દ્વૈતાનંદનો પસારો કર્યો છે. અહીંયા અઘરું છે થોડું, પણ હું તમને સમજાવું છું આના પહેલાંમાં કે બધા લોકોની અંદર ચિદરૂપ એટલે જાણરૂપ, ચૈતનરૂપ. આ ચૈતનરૂપ બધાની અંદર અંશ, દરેક અંશ કેવું છે? ચેતનરૂપ છે. દરેક અંશની અંદર શું ભર્યું છે? ચેતન ગતિ અને જાણ. આ બંને દરેક અંશમાં છે. એ તમે બધાને આ ચેતન દ્રષ્ટિ અને ચેતનની જાણ આપી છે. અને કેવા છે? બધા બીજોગોમાં તમે બીજોગોમાં મૂકી દીધી. એમણે પાછળથી નથી મૂકી, બીજમાં જ મૂકી દીધું, જેથી એને ઉત્તમમાં ઉત્તમ રીતે એનો વૃદ્ધિ થાય, એ ઉત્તમ રીતે એ કામ કરી શકે. એટલા માટે કીધું. અને એ રીતે આખી બધી જગ્યાએ બધા જ અંશો આનંદ કરે છે. દ્વૈતાનંદ. આ પોતે કેવી રીતે દ્વૈતાનંદ? હું અને મારા કરતા, હું અને મારા કરતા. આપણે કંઈ પણ જોઈએ આ કરતાએ આપ્યું છે. હવે તેટલું વિચાર કરો કે બધું કોણે બનાવ્યું છે? કોણે બનાવ્યું છે? મને બોલો. કોણે બનાવ્યું? કરતાએ બનાવ્યું છે. સર્વ કર્તારન. આ બધા કરતાએ બનાવ્યું છે. ને કેવા છે? અખિલાનંદ રૂપ છે. એની અંદર આખો આનંદથી ભરપૂર છે. એવા કરતાએ આખું જગત બનાવ્યું છે. ને આપણા અંશોને પણ આ વિવિધ વિલાસ કરવા માટે આપણે માટે કેવું મૂકી દીધું ખબર છે? આપણે લગ્નમાં જઈએ ને તો જમણવારમાં જઈએ ત્યારે કેટલી બધી વાનગીઓ હોય ખબર છે? આ ખાવું કે આ ખાવું, આ ખાવું કે આ ખાવું, એવું થાય. એવી રીતે આ જગતમાં આખું જગત આપણા માટે, આપણા ભોગ માટે મૂકી દીધું છે. કેટલી જાતના શાક, કેટલી જાતના અનાજ, કેટલી જાતના વસ્ત્રો, કેટલી જાતના વૃક્ષો, કેટલી જાતની નદીઓ, કેવું પાણી, આ બધું આપણે કરતા અખૂટ મૂકી દીધું છે. એ ક્યારેય ખૂટે નહીં. આવું બધું કરતા એ મૂકેલું છે. એ કોના માટે મૂક્યું? આપણા વિવિધ વિલાસ માટે મૂક્યું છે. આવા કરતાં આપણી પર એટલી કૃપા કરે છે તો એમની પર આપણે કેમ ભાવના છે? એટલે કીધું જય જય કેવલનાથ. કેવા છો તમે? જય જય કેવલનાથ. પછી કીધું તમે પોતે અવિનાશી છો. તમે કેવા છો? અને આપણને કેવા બનાવ્યું? કે નાશવાન કેમ બનાવ્યા આપણને? જો આપણે તમે વિચાર કરો કે આપણે ઘરડા થઈએ અને 80-90 વર્ષના થઈએ અને પછી જીવ્યા જ કરીએ, આપણું મૃત્યુ જ ના આવે તો શું થાય ખબર છે? ઘરડાનો વધારો, કેટલો વધારો થાય. ને પછી તો એમ કે ખબર તો ભગવાન આપે ને તો સારું, કારણ કે એટલા બધા દુખાવા ને એટલું બધું વધી જાય. એટલે કરતાંએ એવું મૂક્યું કે તમને નવું જીવન મળે.
એક વખત જાઓ પછી પાછું નવું જીવન મળે, નવી ઉર્જા મળે, નવું જળ મળે અને નવી એટલે વિવિધતા એટલી બધી મૂકી દીધી છે કરતાએ કે તમને જીવનમાં નવું કંઈ મળ્યા જ કરે. તો આવે કરતાએ આવા નાશવંત માફક ઘાટોનું સર્જન કરીને અનેક જાતની વિવિધ રચના કરી છે અને એના બધાના પ્રેરક કોણ છો? કરતા આપ છો. હવે ત્રીજું, લોક ચતુર્દશ દ્વંદ ફન કરણ સધારણ વિવિધિ ભાત ગુણ ગ્રંથ વૃંદ વિધ અલગ ઉદાહરણ લોક ચતુર્દશ દ્વંદ ફનાકરણ સધારણ વિવિધિ ભાત ગુણ ગ્રંથ વૃંદ વિધ અલગ ઉદાહરણ. જો કેવળ કર્તાને પ્રાર્થના કરવી હોય ને, ખૂબ ભાવથી કરવાની અને ખૂબ મીઠા સ્વરથી કરવાની, જોરથી નહીં. કેવળ કર્તાને પ્રાર્થના આપણને કોઈ જોરથી બરાડા પડીને ગાતું તો ગમે આપણને, તો આપણે કેવળ કર્તાને કેવી રીતે એકદમ ધીમેથી એકદમ ભાવપૂર્વક સત કૈવલ જય સત કૈવલ જય સત કૈવલ આવું ધીમે કરીને પછી તમે એની સ્પીડ વધારો પેલું કરો તો શું કે તમને પણ એક ભાવ આવશે અને બોલતા કેવલ તમારી સામે પ્રગટ થશે. વિચાર કરજો, આવી રીતે ભાવપૂર્વક ગાજો. બરાબર? અહીંયા કીધું લોક ચતુર્દશ દ્વંદ, ચતુર્દશ આ 14 લોકમાં એમણે શું કરે છે? દ્વંદ, એ આખું દ્વંદ 2 વસ્તુથી જ બનાવેલું છે. બધું 2 વસ્તુ છે, તમે જોઈ લેજો. સ્ત્રી પુરુષ સૌથી પહેલાં, પછી કંઈ પણ જુઓ 2, બરાબર? હાથ 2, પગ 2, આંખ 2, આ બધું વ્યવહાર કરવા માટે 2 બધું 2 મૂક્યું છે. એમણે શું કીધું? આખા ચતુર્દશમાં 14 લોકમાં શું મૂક્યું છે? દ્વંદ્વ મૂક્યું છે. ફંદ ફના કરણ સધારણ. એમને પોતે આ પ્રમાણે આ દ્વંદ અજ્ઞાનરૂપી અંધકારમય અતિ દુર્ગમ હોય, શુદ્ધ સમજ ના પડે તેવો અનેરો જે 14 લોકરૂપી માયાનો ફંદ. ભાઈ આવું ભગવાન કેમ રચે? પરમગુરુ આવો માયાનો ફંદ કેમ રચે કે એવો અંધકારમય છે? તો કે આપણે માગીને લીધેલો છે. તમે કહેશો કે રીતે માગીને લીધો? ભાઈ આપણે કર્મ એવા કર્યા છે ને, ગયા જન્મમાં પેલા જન્મમાં આપણે નહીં, એટલે બધા લોકોએ જેટલા અંશો અવતરેલા છે એ બધાએ જાણ વગર કર્મ કરેલા છે, અંધકારમાં અજ્ઞાનથી કર્મ કરેલા છે. અને અજ્ઞાનથી જેને જે આવે તેવી રીતે એ લોકોને જેટલા જીવોને મારવા, લોકોના હૃદયોને મારવા, બધાને દુઃખી કરવા, આવી જે વૃત્તિ છે ને એ વૃત્તિથી આપણે આ બધું માગીને લીધેલું છે. એટલે આવો અંધકારમાં એમણે માયાનો ફંદ એટલા માટે રચ્યો છે કે ક્યારેક તો એને થશે કે મને આમાંથી બહાર નીકળવું છે, નહીં તો આપણે આમાં ગોળ ફર્યા જ કરીએ. સંસારમાં ગોળ કર્યા વગર બીજું કંઈ છે જ નહીં. તો એટલે આપણે આમાંથી બહાર નીકળવા માટે આ દ્વંદ્વ રચ્યો છે. કેટલા માટે? કે મારે મારા કર્તાને મળવું છે. એવી કોઈક દિવસ તો થશે ને કે મને ક્યાંક તો બહાર કાઢો, કોઈ તો બહાર કાઢો. એક વખત તો એવું આવે ને, તમે વિચાર કરજો, કોઈક દિવસ તો એવું આવ્યો હશે કે હવે મારે બહુ કંટાળો છે, આમાંથી નથી બહાર નીકળી જવું છે, આમાંથી નિકાલ સંસારમાંથી નીકળી જવું. થાય જ કે નહીં? સાચું બોલજો. કોઈક દિવસ તો થાય જ કે નહીં? હા તો બોલો કે ના બોલો? હા કે ના? કંઈક તો બોલો. કારણ કે નહીં, આ બધાને થતું, એટલે બધાને, મને બી થતું હતું, બધાને થતું હતું. એવું થતું હતું કે બસ હવે ક્યાંક એવો આરો લાવો ભગવાન કે મને આમાંથી બહાર નીકળો. અને આ પરમ ગુરુનું જ્ઞાન આપણા હાથમાં આવે તો આપણે ઉત્તમ રસ્તો આપણી પાસે છે. તો બધા હવે થોડું બધા ગ્રંથનું, ભાઈઓ અને બહેનો બધા થોડું ગ્રંથનું સ્વાધ્યાય કરતા થાઓ. મહારાજ કોઈ પણ હશે તમારી પાસે, કોઈ પણ આવે, કોઈ અધ્યયન કરતા થાઓ તો પરમગુરુનું જ્ઞાન તમારી અંદર ધીમે ધીમે ઉતરશે. અને એ પરમગુરુનું જ્ઞાન એટલું બધું પેલું છે કે તમને આ બધાથી પાર લઈ જશે. એટલે હવે આગળ એ કહે છે, અને તેને આપ ફના કરો છો. આ માયાને પણ એક જ કેવલ કર્તાની તાકાત છે કે માયાને એને જ ઉપજાવી છે, એને જ દૂર કરી શકે. બાકી કોઈ માયાને દૂર કરી શકે એવું છે નહીં આ દુનિયામાં. માયાને દૂર કરવી હોય આપણી તો તાકાત જ નથી.
કેવલ કરતાં એક એવા છે, કારણ કે બનાવી છે એમણે, એને એ દૂર કરી શકે. કેમ? જ્યારે એની કૃપા થાય ત્યારે. હવે એની કૃપા મેળવી છે કે નહીં? આટલું બધું તમે કેટલા કલાક ગાયું છે તમે? શાના માટે ગાયું તમે? કૃપા માટે ગાયું કે નહીં? તો પછી કૃપા મેળવવી હોય તો પછી શું કરવું પડે? આપણે શું કરવું પડે? સત કેવલ ભાવપૂર્વક ગો ને, વાંધો નહીં. સત કેવલ ભાવ, એટલો ભાવથી ગાઓ, એટલા ભાવથી કરો કે બસ મને તમે એટલો ભાવ વચ્ચે ઉમારવાનો કે કેવલ કરતાં તમે તમારી જાણ આપો, તમારી કૃપા આપો, તમારી શુદ્ધિ આપો, તમારું ચેતન શક્તિ આપો, તમારી સરળ શક્તિ છે એની એમને જાણ કરાવો. આવું ખૂબ ખૂબ ભાવથી આ કર્તાનું ભજન કરવાનું છે. એટલે કીધું. તેમજ ફરીથી તેનું હવે પાછું શું કરે? આ બધા અંશો છે ને એ બધા બહુ કંટાળે, બહુ બધું થાય એટલે હવે ધીમે ધીમે આ કયું આવ્યો? કલિયુગ આવ્યો ને. હવે ધીમે ધીમે બધાને શું કરશે? કરતા બધાને ફના કરી દેશે, બધાને પોતાની અંદર સમાવી લેશે અને પછી ફરી પાછા અંશોને પોતાના સમયે બહાર કાઢશે. આવા એક કે સર્જન કરી સધારણ, એટલે આ પોતે જ એને ધારણ કરી અંદર જાય વંશો તો પાછા કે પોતાની અંદર જ રાખે. તો ક્યાં મૂકતા છે ભાઈ? તમને ખબર છે આપણું આ પાણી વરસાવે છે ભગવાન, તો ક્યાં રાખતા છે પાણી? ધોધમાર વરસાદ પડે તો પાણી ક્યાં રાખતા છે ભગવાન? તો એને ખબર છે ભગવાન પાણી ક્યાં રાખે? વાદળામાં હોય? હે? પાણી ક્યાં હોય? વરસાદનું આટલું બધું પાણી આવે, કોઈ દિવસ વિચાર કર્યો છે કે આટલું બધું પાણી આકાશમાંથી ક્યાંથી આવે? આકાશ તો ખાલી ખમ દેખાય છે. તો કર્તાએ શું કર્યું છે ખબર છે? કર્તાએ આ અવિગત આકાશમાં, આકાશથી પર એવા આકાશમાં સઘન ઘન રૂપ, અણુના રૂપમાં પાણી મૂકેલું છે. જો એની કરામત જુઓ, એ આપણને દેખાતું બી નથી, અદૃશ્ય છે, ક્યારેય આપણે જોઈ શકતા નથી. બરાબર? એ પાણીને જ્યારે વરસવાનો, સૂર્યનો રજોગુણી કિરણો જ્યારે આવે ને, એટલે આપણા ઉનાળામાં સૂર્યના રજોગુણી કિરણો આવે એટલે ધીમે ધીમે એ વાયુ જોડે એક થાય અને ધીમે ધીમે વાદળા બંધાય અને વાદળા બને પછી એ વાદળા શું કરે? એકબીજા સાથે અથડાય. ને એટલે શું થાય? વીજળી થાય. એ વીજળી શું કરે? એ પેલા સઘન ઘનમાંથી પેલા અણુને ખેંચે અને વરસાદ વરસે. બોલો, આ કેવી કરામત કરી છે એમણે? જો અહીંયા આપણે વરસાવવા માટે અહીંયા આવી ગયા છે ભાઈ જીવનભાઈ આવી ગયા છે. હવે એમના જ્ઞાનનો વરસાદ થોડો વરસાવશે. મેં તો 3 આટલી કરી દીધી છે, હવે આટલું હું પૂરું કરી નાખું. કીધું કે તથા વિવિધ ભાત અનેક પ્રકારના ઘાટો બનાવ્યા, બધા ઘાટો બનાવ્યા. કૂતરું બનાવ્યું, બિલાડું બનાવ્યું, બધા પશુઓ, પક્ષીઓ, 84 લાખ યોનિઓ બનાવી, આટલા ઘાટો બનાવ્યા છે. બરાબર? એટલા બનાવીને જુદા જુદા જાતના બધા ગ્રંથ કહેતા ગુણોની ગ્રંથિથી બંધન, બધાના ગુણો જુદા જુદા, તમારા ગુણ જુદો, તમારો ગુણ જુદો, તમારા બધાના 3 ગુણો બધાની અંદર મૂક્યા છે, પણ બધામાં વધતા ઓછા બધાના અંશ જુદા છે. કૂતરું તો ભસે જ અને ગાય તો ભાંભરે જ. આ બધું આ કેમ બધાનું જુદું જુદું કેવી રીતે મૂક્યું છે? તો કે આવા બધા ગુણ દ્વારા એ લોકોની જુદી પોતાની જુદી ભાત મૂકી દીધી છે. આવી રીતે તત્વોના જૂથ અને એના દેહોના બધા પ્રમાણે દેહો બનાવ્યા છે અને બધાની અંદર હું તો બધામાં છે. કૂતરાને મારશો ને તો દોડ ભાગ સામે હવ કરશે. તો બધાની અંદર હું તો પડેલો જ છે. તમે રાતને ઊંઘી ગયા હો ને તો કોણ છે? એટલે હું બોલશે કે નહીં આપણે? આ હું બધાની અંદર મૂકી દીધો છે. કોણે? કર્તાએ. એટલે કીધું આવી રીતે બધાના અહમેવ ગુણ છે મૂકેલા છે અને બધી અટપટી રચનાને તમે જાણનાર તમે જ છો. આની અંદર શું ભર્યું, આની અંદર શું ભર્યું, મારામાં શું ભર્યું, તમારામાં શું ભર્યું, કોઈનામાં શું ભર્યું છે ને એની બધી જાણ કેવલ કર્તામાં છે. તો હવે આપણું વાઈફાઈ એમની જોડે કનેક્ટ કરી દઈએ તો આપણું વાઈફાઈ એમની જોડે જાય તો આપણને ખબર પડી જાય ને બધી. તો હવે આપણે આ કરવું કેટલું સહેલું છે. બસ ભાવથી કેવલનું નામ બોલ્યા કરો, ખૂબ ભાવથી, અને થોડીક એમની જાણ માટે થોડોક પ્રયત્ન કરો, થોડો અભ્યાસ કરો કે જેથી તમે ધીમે ધીમે કેવલ કરતાં એમની જાણ તરફ લઈ જાય. બરાબર? લો છો થોડું લો એક આગળ લઈએ.
અગણિત ઈંડ કટાક્ષ પાક્ષ વસુ તમ પદ પરમ. ફરીથી અગણિત ઈંડ કટાક્ષ પાક્ષ વસુ તમ પદ પરમ. अलंग सलंग एक तास आस को जाने न मर्म. अलंग सलंग एक तास आस को जाने न मर्म. અલંગની અલગ અહીંયા અલગ સલંગ. હા, અલગ સલંગ. અલગ છે અને સળંગ છે. કેવી રીતે અલગ છે? અંશ રૂપે કેવલ કરતા આપણાથી અલગ કઈ રીતે છે? ચેતન રૂપે અલગ છે ને સલંગ કઈ રીતે? સોહમ રૂપે આપણી જોડે એકમેક છે. એ શું કીધું? હે કેવલપતિ, આપની અંદર બાહ્ય વૃત્તિની એક્યતાના કટાક્ષથી એટલે કે પ્રેમના ઉમંગના આકર્ષણથી અગણિત ઈંડ પાક્ષ કહેતા લોહ ચુંબકના ન્યાયે પકડાયેલા હોવા છતાં આપ સદા સદોદિત વસુતમ કહેતા નિજ પરમ પદમાં વસો છો. આટલું બધું લાંબુ વાક્ય છે. આને કેવી રીતે સમજશું? એક લોહ ચુંબક હોય, લોહ ચુંબકની પાસે શું લાવો? ખીલ્લી લાવો તો શું થાય? ચોંટી જાય. લોહ ચુંબકને કાંઈ ના થાય, ખીલ્લી ચોંટી જાય. તો આ લોહ ચુંબક કેવું છે? અલગનું અલગ છે અને ખીલ્લી કેવી છે? ચોંટી જાય છે. તો આપણે અંશો છે એ કેવા છે? ખીલ્લી જેવા. અને કરતા કેવા છે? લોહ ચુંબક જેવા. એવી રીતે એ શું કરે છે? એમના પોતાનું એક કેવી રીતે પોતાની બાહ્ય વૃત્તિથી એ પોતાને બધાને અંશોને પોતાને લોહ ચુંબકને ન્યાયે પોતાની સાથે એકમેક રાખે છે અને પોતે કેવા રહે છે? અલગના અલગ. હવે આ અલગની સાથે સલંગ કેમ થવું? અલગની સાથે સલંગ કેવું થવું કે છે? જુઓ, પકડાયેલા હોવા છતાં આપ સદા સદોદિત વસુતમ કહેતા નિજ પરમ પદમાં વસો. તમે પોતાના પરમ પદમાં છો. તમે ક્યાંય આવતા જતા નથી. સૂર્ય ક્યારે આવે જાય? સૂર્યના કિરણો આવે. આ ધરતી પર કોણ આવે છે? સૂર્યના. ધરતી પર અંદર સૂર્ય આવે છે? નથી આવતો. તો એવી રીતે કેવલ કરતા પોતાની જગ્યાએ સ્થિર છે અને એમના અંશો કેવા જાય છે? આવે છે અને જાય છે. અને 3 જાતના અંશો મૂક્યા. કોણ કોણ? પરમ વિશેષ, વિશેષ અને સામાન્ય. આપણે બધા કેમાં ગઈએ? સામાન્ય અંશોમાં. બધા દેવતાઓ શામાં જાય? વિશેષ અંશોમાં. અને પરમ વિશેષ કોણ છે? પરમ ગુરુ અને નિરંજન પુરુષ. આ બે પરમ વિશેષો. પર નિરંજન પુરુષ છે એમણે આખો પસારો કર્યો છે આ પરમ વિશેષ અંશે. અને આપણે પરમ ગુરુ કેવા છે? કેવલ સત્યની સાથે એકમેક થઈને રહેલા. આ એકમેક પરમ ગુરુ આપણા માટે ચાવીરૂપ છે. કારણ કે એ ત્યાં પરમ કેવલ કરતા સાથે એકમેક છે. એટલે આપણે કોની સાથે એકમેક થવાનું? પરમ ગુરુ સાથે. પરમ ગુરુ સાથે એકમેક થઈ જાય એટલે પરમ ગુરુ લોહ ચુંબકના ન્યાય કોની જોડે જોડાયેલ છે? કેવલ કરતા સાથે. એટલે આપણે કેવલ કરતા મળી જાય કે નહીં? એટલે આપણે કોનો હાથ પકડવાનો? પરમ ગુરુનો. આવું અહીંયા કહી રહ્યા છે. એટલે કે છે આપ નિજ સ્વરૂપે અલગના અલગ અને સોહંગ લહેર દ્વારા ગતિએ સલંગના સલંગ હોય. તાસ એટલે કે સોહમ તાર ઘટે ઘટ વિશે વ્યાપક રહેલો છે. તેનાથી આપ નિજ સ્વરૂપે સર્વથી ન્યારા છો. આ સોહમ સ્વરૂપમાં એ પરમ ગુરુનું સ્વરૂપ છે. સોહમ સ્વરૂપ એક કરતા સાથે એકમેક છે અને સોહમ સ્વરૂપ જાણ રૂપે બધી જગ્યાએ વસેલો છે. અને આપણા પ્રણવમાં પણ કોણ? આપણે અહીંયા આગળ આપણે સોહમ રૂપ જ પરમ ગુરુ વસેલા છે. તો બધી જગ્યાએ સોહમ રૂપ જાણ રૂપે આપણી અંદર વસેલા છે. હવે એને આપણે એની જોડે આપણે એક થઈએ તો આપણી અલ્પ જાણ છે એ ધીમે 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 કરતા સાથે એક કરાવી દે તો આપણી જાણ કેવી થઈ જાય? પરમ ગુરુ જોડે એકમેક થઈ અને કેવલ કરતાને મળી શકે. પણ આપણે સર્વજ્ઞ ન થઈ શકીએ. આપણે અલ્પજ્ઞ છીએ, અલ્પજ્ઞ જ રહીએ. પણ જ્યારે આપણે એકમેક થઈએ ને ત્યારે એમની જાણની સેર આપણને લાગે. એટલે આપણા બધા આ જગતના બધા પ્રશ્નો છે ને એ યુક્તિ દ્વારા પરમ ગુરુ હલ કરી દે. યુક્તિ પ્રયુક્તિ એવી બધી એમની પાસે છે. એ જાણ મળે ને એટલે આપણને આ સંસાર અસાર ન લાગે. આપણને સંસાર લાગે આ કેવલ કરતાની ભેટ છે અને એ સંસારને આપણે ઉત્તમ રીતે એને આપણે ઉપયોગ કરી શકીએ અને સુખી થઈ શકીએ. આવી કરતાની જાણ છે કે જેને જાણે એકમેક થવાથી આપણે સુખી થઈ શકીએ.
આ આશયનો મર્મ અત્યાર સુધી કોઈને ખબર નથી, યથાર્થ રીતે કોઈ જાણતું નથી કે આ આશય કેવો છે કર્તાનો, કે એમણે આ જગત ઉત્પન્ન કર્યું. બધા કોને માટે? વિવિધ ભાત, જુદી જુદી જાતના કેટલા ઘાટો ધરીને બધાને વસાવ્યા ઘાટોને, પણ શાના માટે વસાવ્યા? કે કેવળ કરતા બધાને જાણે અને એમાં કર્તાના કૃતને જાણા, એ દ્વારા કર્તાને જાણે અને કર્તાને જાણી અને પોતાને પણ જાણે, પોતે અને કર્તા સાથે એકમેક થઈ અને એમના કૃતને આનંદપૂર્વક માણે, એ કર્તાનો મુખ્ય હેતુ છે અને એ આપણે પાર પાડવાનો છે. કેવી રીતે? કર્તા જોડે એકમેક થઈને. आद्य सकृत स्वराज करुणेश कैवल कर्ता की जय. स्वामी महाराज की जय. करुणा सागर महाराज की जय. सागर महाराज की जय. महान तपस्वी रघुराम महाराज की जय. परमहंस सुखानंद जी महाराज की जय. शिवदास जी महाराज की जय. शिवदास जी महाराज की जय. कैवल धाम की जय. सत कैवल साहेब, साहेब बोलो બધા. श्रीमंत करुणा सागर भगवान की, नरेश सागर महाराज की, महान तपस्वी रघुराम महाराज की, परमहंस सुखानंद जी महाराज की, सत्यैव साहेब उपस्थित स्वामी भक्तजन और पति फरियाद नादुरस होવા છતાં તમારે આવવાનો અને જે પ્રભુ જાગ્યો તમારો પ્રેમ મને ક્યાંથી લાગ્યો? એમાં આવવાનો નતો, ગઈકાલથી નક્કી કર્યું કે જે બધું ભક્તજન અહીંયા આવે 5:30 6:30 સુધી મહેશભાઈ છે, પાલ છે, મારા જે સામાન્ય માણસોને બે બોલું જેથી તમારામાં કંઈક સંપ્રદાયનું જાણ થાય એમ કે તમે સંપ્રદાયના માણસો છો, પરંતુ જ્યાં સમય સદગુરુ આપણને મળેલા, આપણને એવું અભિમાન હોવું જોઈએ કે મારા જે ગુરુ છે, મારા એકદમ અનંત બ્રહ્માંડના અધિપતિ છે. કેવા સાહેબ? અનંત બ્રહ્માંડના અધિપતિ. એવા આપણને પરમ ગુરુ મળ્યા, એવા સદગુરુ મળ્યા આપણને, જે પરમપદ બતાવી શકે, પરમપદ આપી શકે, પરમપદનો અનુભવ કરે. જે ચોપાઈ કહે છે परम गुरु और पति पति भिन्न भाव करना है. परम गुरु અને પતિ પતિ એટલે કઈ વાર ભિન્ન ભાવ કરना. એક વખત ભિન્નતા, એક મેક સમરસ સદા, એક મેક સમરસ સદા. પરમ ગુરુ પતિ મહાન પરમ ક્યાં છે? પતિની અંદર જ સમાઈને રહેલા છે. જગતના લોકોને અજ્ઞાન હોવાને કારણે પોતે અદ્વૈત હોવા છતાં અને દ્વૈત સ્વરૂપ ધારણ કર્યું. જો દ્વૈત સ્વરૂપ ન ધારણ કરતો જગતના લોકોને કૈવલ્ય કોણ ઓળખે? કૈવલ્યનું નામ કોણ નહીં? બાકી કાઢતે છે સંસ્થાના ભાવગણ માટે કૈવલ્ય કરતા. તમે તો અદ્વૈત છો તો તારું અદ્વૈત સ્વરૂપનું દ્વૈત સ્વરૂપ ન ધારણ કરો તો કૈવલ્ય તમને ઓળખે કોણ ઓળખાવે? દુનિયામાં એવો કોઈ પુરુષ નથી કે જે કૈવલ્યને જાણી શકે, કૈવલ્ય ઓળખી શકે. કૈવલ્ય વ્યક્તા એક નિજ રસ રહેતા બે ધરતા પડ્યા કેના શાખા પેટ વગે વિશ્રામ. કૈવલ્ય અને કૈવલ્ય વ્યક્તા એક નહીં છે. જળમાંથી જેમ દાઢી છૂટી પડે અને દાઢી પર ફળ ફૂલ આવે, સીધે સીધું જળ વધ્યા કરે ને તો એનું ફળ ફૂલ ના આવે. તમારે દાઢી છૂટી પડે તો જ ફળ ફૂલ આવે. એમ કૈવલ્યમાંથી એક અદ્વૈત સ્વરૂપ હોવા છતાં દ્વૈત સ્વરૂપ ન ધારણ કર્યું હોત તો કૈવલ્ય મોક્ષ પર કોણ આપે?
એટલે આપણે તો એવા ભાગ્યશાળી છે કે જેને આપણને પરમ ગુરુ જ્યારે સમર્થ ગુરુ મળીએ, જેને શોધવા માટે કે ઋષિઓ, મુનિઓ, બ્રહ્મચારીઓ, સંન્યાસીઓ, ત્યાગી, માધવ, કોઈ જપ કરે, કોઈ તપ કરે, કોઈ વ્રત કરે, આપણને તો સેજા છે ને. જે વસ્તુ આપણને સેજા છે મળે ને તેની કોઈ કિંમત નહીં. આપણા પિતા માતા એક્સપર્ટ થઈ જાય પછી એનો કોઈ વારસો આપણને મળે, એ વારસાની કોઈ કિંમત નથી, કારણ કે સેજા છે મળે ને પણ આપણી મહેનતથી જ મળેલું હોય. મહેનત કરીને જ મેળવેલું, નોકરી કરી ના મેળવેલું, તેની તો આપણને કિંમત હોય. પણ સેજાસન મળી છતાં પણ આપણે એમ કિંમત ન કરી શકીએ તો આપણે દુર્ભાગ્ય કહેવાય. ભૂમિ પર તમે બેઠા છો, એ ભૂમિ કેટલી પવિત્ર તમે કલ્પના ન હોય કદાચ. તપસ્વી જગન્નાથ મહારાજ અહીંયા 75 વર્ષ રહ્યા. કેટલા વર્ષ રહેલા? 75 વર્ષ રહ્યા. અને અહીંયા રહીને 2 મુદ્રિકાને સિદ્ધ કરી. આ મુદ્રિકા એટલે પતંજલિ યોગની જે 5 મુદ્રિકા આવે, મુદ્રી, ચાદરી, ખેતરી, અગોચરી અને મુનમુનિ, આ મંત્ર સિદ્ધ કરવા છતાં પણ એનું પડપત ન પડેલો. તો આવા સમજ તપસ્વી હોવા છતાં એને કૈવત પદ નતો મળેલો. એને કૈવત પદ મેળવવા માટે શું કરવું પડે? એના જે ડાકોરના જે ગુરુજી હતા દિવાળીલાલજી, બાપજીને પૂછ્યું કે બાપજી મને 3 મુદ્રિકા તમે સિદ્ધ કરી, આકાશ ગમન કરી શકો, પૃથ્વી ગમન કરી શકો, અદૃશ્ય થઈ શકો, કોઈની મનની વાત ન જાણી શકો, આ બધું જ કરી શકો, પણ જ્યાં સુધી મારું શરીર છે ત્યાં સુધી એ કરી શકો. શરીર ન હોય તો પછી કંઈ નહીં કરી શકો. હું જ્યારે દેહને છોડીને જઈશ તો હું સાથે સુધી જઈશ. આ મુદ્રિકા તો મારી સાથે આવવાની નથી, તો મારે શું લઈ જવું એ મને રસ્તો તો બતાવો. બિહારીલાલજી મહારાજને કહે છે કે પ્રભુ આ પ્રશ્ન જવાબ તો પ્રભુની અંદર કોઈ તને આપી શકે નથી. પણ અત્યારે શાસ્ત્રમાં જે પ્રગટ પુરુષ જેનું નામ છે કુબેરભાઈ, અને બીજું નામ છે કરુણાસાગર, અને ત્રીજું નામ છે પરમ વિશેષ અંશ, અને ત્રીજું ચોથું નામ છે કૈવલ વેઠા, અને 5મું નામ છે ભરતગુરુ. કૈવલ કરતા અદ્વૈત હોવા છતાં એને ઓળખાણ માટે પરંતુ ભગવાન તમારા 5 વિશેષણ આપેલા: આદ્ય, ચક્ર, સ્વરાજ, ગણોશ. કૈવલે 5 વિશેષણ આપેલા. અને આ 5 વિશેષણ જે કોઈ પુરુષને લાગે, કોઈ એમ કે મેં જગતને કરતા હું છું, માલિક છું, ધણી છું, આ જગતની રચના મેં જ કરી છે, જો કોઈ દાવો કરે તો તમે આ 5 વિશેષણ લગાવો પડે. 5 વિશેષણ છે એને બંધ બેસે. આ કેટલા દુનિયામાં કશું જ નહીં, સંગર નથી, કારણ કંઈ નહીં. તો બ્રહ્માંડ વિષ્ણુનું લાય એ પહેલાના જે પુરુષ હોય આ જે પુરુષ હોય અને સક્ર પોતાનું જ ગ્રહ. બીજું કોઈ ચંચુપા કરે, લુહાર આપણે કુંભાર જ્યારે માટલા કરે, ટોટિયા કરે, આવડી વસ્તુઓ માટીની બનાવે, તો બનાવનાર પોતે એનાથી અલગ છે. એ કદાચ ગ્રહમાં આવતો નથી. એના પુણ્યમાં જે કોઈ પુરુષો ગ્રહમાં આવેલા છે એ બધા જ ગ્રહમાં આવનાર પુરુષો ગર્ભ યોનિ દ્વારા જ આવે છે, કોઈ બહાર આવતો નથી. પરમ ગુરુ એક જ એવા પુરુષ છે કે માની યોનિમાં નથી આવ્યો, ગર્ભમાં નથી આવ્યો. મન તન દેખી ભૂલો મત કોઈ, ભવકારણ પીડ ભંજન હોય, હમ તો પુરુષ અનેક કરાય. મારું જે સ્વરૂપ છે એ સ્વરૂપ અલેખ છે, લખવામાં નથી આવતું, વર્ણન કરી નથી શકાતું. અલેખ હમ તો પુરુષ અલેખ કરાય, આરતી અંત કોઈ બહાર અપાય. મારું સ્વરૂપ એવું છે. પાછું બીજી ચોપાઈ એમ કે છે મેરો તને ચૈતન્ય ચીડી રૂપા. મારું સ્વરૂપ કેવું છે? ચૈતન્ય ચીડ સ્વરૂપ છે. મેરો તન ચૈતન્ય ચિત્ત રૂપા શો તુમકો મેં કયો લક્ષ્ય અનુપા. આપત્તિ લક્ષ્ય રાખતો જ હોય. ચરણ દેહ નથી મમ એને યાદ. આપણા સંપ્રદાય કેટલાક લોકો એના ચર્મ દેખી જોઈએ છે.
તો એની અજ્ઞાનતા એનું સ્વરૂપ કંઈ સર્વદેવ નથી. અમે ધર્મમાં જે કંઈ બનાવ્યા છે મને સર્વદેવ નથી આવડે. મનોતા નથી કે બોલવું નથી, મારું શરીર નથી. સોહંગ સાહેબ નામ ભણેલા એ જે કહેવત બોલે ને સ્કૂટીની અંદર, સોહંગ સાહેબ નામ સોહંગ ના પડે ધણી, સોહંગ ના પડે ધણી છે. સોહંગનો પ્રાદુર્ભાવ ક્યાં ગયો છે આ દુનિયામાં કોઈને ખબર કોઈ ગુરુને પૂછી દે બાપજી બેઠા છે બાજુ કે આ સોહંગનો પ્રાદુર્ભાવ ક્યાંથી ગયો જેનું આપણે જીવન લઈએ છીએ. સોહંગ આપણું જીવન છે, દરેક અંશોનું જીવન છે ને, મનુષ્યનું એટલું નથી. માત્ર દરેકનું જીવન સોહમ રૂપે જીવનથી જ આપણે બધા જીવીએ છીએ. તો એનો પ્રાદુર્ભાવ ક્યાંથી થયો, ઉત્પન્ન ક્યાંથી થયો? એટલે અવશ્યનો વધારે તો નથી કર્યો, તમે સમય થઈ ગયો આપણે એટલે કહેવાનો મતલબ કે તપસ્વી નગરોની ભૂમિ પણ આપણે ભેગા છો. 75 વર્ષ સુધી અહીંયા રહ્યા, 5 ટન મંદિરો સિદ્ધ કરી, છતાં એને પરમગુરુનો સાક્ષાત્કાર કરવો પડ્યો. પંતને પૂછ્યું કે ભાઈ આવું મારા સ્વરૂપને દર્શન કોણ કરાવે, મારું ચૈત્યને સ્વરૂપે ઉદ્ધાર કોણ કરાવે, મારે અંતે મારું નિજ લક્ષ્ય કયું છે, મારું નિજ ધામ કયું? ત્યારે કીધું ભાઈ સારસામે કુએ સ્વામી અત્યારે પ્રગટ પુરુષ છે, જેને કરુણા સાગરના નામથી પણ ઉઠે છે, એનો તમે સત્સંગ કરો, એનું તમે એને ગુરુ કરો. તો આ ભાવનું બંધન ત્યારે જ દૂર છે કે જ્યારે એને ગુરુ પ્રસિદ્ધ છે. અને સવારના પહોરમાં જ્યારે થઈને નીકળી પૂછે તો આ સારસા જવાનું વર્ષમાં લીમડાનું ઝાડ આવે છે, સુઈ જાય છે, આરામ કરે છે. પણ ચાલ લીમડાના ઝાડ નીચે અંતરિક્ષના દર્શન ત્યારે પણ સર્વત્ર છે. અને એ વાતનો દુઃખ થાય કે આપણે સંપ્રદાય દરેક મંદિરોની અંદર સર્વજ્ઞ લખતા નથી કહ્યું. ઉમરા મંદિરમાં એક સર્વજ્ઞ લખેલું છે, સર્વજ્ઞ જીવે પરંતુ ભગવાન કરવાનું. આપણે સંપ્રદાય આ મંદિર સિવાય કોઈ સર્વજ્ઞ નથી લખતા. બીક લાગે છે લખવાનું, પણ પ્રશ્ન પૂછે કે તમે સર્વજ્ઞ કેમ છો? અરે પંચમ સસવ ભીડ છે એ સર્વજ્ઞ દસ્તાવેજ છે, સર્વજ્ઞ પરાનો એનો દસ્તાવેજ છે. રસોઈ કરતો હોય રસોઈને ખબર એમાં શું શું લાગ્યું, કેટલું લાગ્યું, શું કર્યું એ રસોઈને ખબર પડે. કુંભાર માટલા કરતો માટલામાં કઈ કઈ જાતનું મિશ્રણ કર્યું એને જ ખબર પડે. તો 84 લાખ જીવોની અંદર, 84 તત્વોની અંદર કઈ કઈ પ્રકારના કઈ કોઈ મિશ્રણ કર્યું ઘણીમાં એનું નામ સર્વે છે, શ્વાસ લે છે અને પણ હૃદય હશે એ ક્યાં ગોઠવાયું હશે એને જ ખબર. આટલું મોટું ઝાડ છે અને ફળ આવે છે, ફૂલ આવે છે, શ્વાસ લે છે, બધું કરે. તો આખી એક ઘટનાની જે રચના છે 18-12 એક છોકરાને અઠવાડિયે વાત કરેલી તો ભાઈ 18-12 કેમ બનાવી? આજે વનસ્પતિ જે બનાવેલી છે તો 18-12 વનસ્પતિ કેમ બનાવી? કે 17 કેમ નહીં બનાવી, કેમ 19 કેમ નહીં બનાવી, કે 17.50 કેમ નહીં બનાવી? અને 84 લાખ પ્રકારના જે ગાતનું જે જીવન છે, જેને ઓક્સિજન કહીએ આપણે એને પ્રાણ કહીએ છીએ, પણ પ્રાણની પણ પડકનું જે સજાણ સ્વરૂપમાં જે રહેલું છે, પાર્કિંગ કરે છે, જેના થકી આ પ્રાણ જીવન થાય છે. ભાઈ એ ઓક્સિજનને 84 લાખ પ્રકારના જીવોને પૂરો કરવાને માટે 18-12 વનસ્પતિનું બેલેન્સ કરવાને માટે 18-12 વનસ્પતિ વનસ્પતિનો ઓક્સિજન સવારથી સુધીમાં ઓક્સિજન બહાર કરે ને ભણીએ જ કરવું. એ ઓક્સિજન જેટલો બહાર કરે એ 84 લાખ પ્રકારના દરેક જીવજંતુને માટે એટલો પૂરતો છે. એટલે 18-12 બનાવ્યો. જો વધારે બનાવ્યો હતો ઓવરફ્લો થાય અને ઓછું બનાવ્યું હોય તો ઘટી જાય. કોરોનામાં બધા ઘટી ગયેલો જો કે નહીં, માપવાનું આવતું 70 થાય 50 થાય પછી ઓક્સિજનના બાટલા જતા એની રચના તો જુઓ છે. આપણે ખાલી થોડા ઓક્સિજનના બાટલાનો ઘટી ગયા હોસ્પિટલની, પણ આ ઓક્સિજન ઘટે છે. હા એ બરાબર છે. તો કહેવાનો મતલબ આવે છે કે એની રચના તો જુઓ તમે 18-12 વનસ્પતિ બનાવી બેલેન્સ કરવાના માટે. બરોબર. તો એવા આપણા પડગુરુ, એવા સમિત્રો આપણા ગુરુ છે એનું આપણે અભિમાન હોવું જોઈએ.
કોઈ પૂછે કોણ છે કે મારા પરમ ગુરુ આખા વિશ્વના અમુક બ્રહ્માંડ અધિપતિ છે, એમ છાતી ઠોકીને કેવી છે. પણ આપણે તો સાહેબ એને તો ઓળખતા નથી. કેટલા લોકો એને નીચી કક્ષાથી સંબોધન કરે ને તેનો પાછું પ્રચાર જેવું ખોટી કરે. આપણે તો અભિમાન બહુ છે, મારો ગુરુ અનંત બ્રહ્માંડ અધિપતિ આખા વિશ્વના રચયિતા છે, એનો સોહમ સ્વરૂપ છે, એનું વ્યાપક સ્વરૂપ છે. એ બધા દરેક જીવ માત્ર જે જીવન લે છે ને એ સોહમથી જ નહીં જતા. પરમનું જે વ્યાપક સ્વરૂપ છે, પરમા સાગર જે એનું વ્યાપક નામ છે, પરમા સાગર જે નામ છે એ પણ એના વ્યાપક સ્વરૂપનું નામ છે. એનાથી આપણે જીવન જીવે, તેનું અભિમાન આપણે ના હોવું જોઈએ. એટલે તપસ્વી રઘુરામજી મહાન વિભૂતિ પ્રણમગુરુનો સાક્ષાત કરે છે. એ વિભૂતિના અહીંયા મંદિરે દર્શન કરવાનું અહીંયા આવ્યા, બહુ ભાગ્યશાળી છે. કેટલા ભાગ્યશાળી છે કે જે અપુરુષ આપણને મળ્યા, એની ભૂમિ પણ આપણે બેઠેલા છે. ઘણા ગુરુ તો આજે જે સ્તુતિઓ છે, મુખમાંથી રચાયેલી જે વાણી છે, એ વાણી આપણા મુખ દ્વારા આપણે ઉચ્ચાર કરીએ ઉચ્ચાર કરીએ ને પ્રાર્થના બોલીએ ને, પ્રાર્થના પણ લખેલી છે, પણ ગુરુ લખેલી ને, તો એ મુખ દ્વારા રચાયેલી વાણી આપણે બોલીએ. આપણે કેટલા ભાગ્યશાળી કહેવાય છે કે એ વાણી આપણા મુખ દ્વારા પણ ઉચ્ચાર થાય છે. એટલે એ તપસ્વી ભૂમિની ઉપર બેઠા કરુણા સાગર ભગવાનને 10 દિવસ રહેલા, એના પણ પગલાં અહીંયા પડેલા હશે. એ પગલામાં આપણા પગલાં પણ પડ્યા હશે, એનું વાઇબ્રેશન પણ આપણા અંતઃકરણની અંદર આવતું હશે. સવારના તમે અહીંયા આવેલા જીવ પડીએ તો માફ કરજો, કોઈ તકલીફવાળી પડી ને. હા, એટલે એવું હોય તો કહેજો તકલીફ વખતે જોકે એનો સુધારો કરવો પડે. પણ કહેવાનું માટે કે આવી પવિત્ર ભૂમિ પર પગલો માને તેને કેટલા ભાગ્યશાળી કહેવાય. આ વાત છેલ્લા 4 વર્ષથી આપણે સંપ્રદાયની જોડાયેલા છે, 10 વર્ષ થયા. પણ તમને આ રીતે શીખવી છે, તમે નાનપણથી તમે શીખવી શકો છો, બોલી શકો છો. એટલે બોલવા માટેથી પરમપુરની કૃપા ઉતરે ત્યારે તમે પ્રયત્ન કરો છો. એક લીટી આજે વાંચો, તમે 2 લીટી વાંચો, નીચે 3 અને ચોપાઈ વાંચો. તમે ધીમે 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 પરમપુરની જે ઘટી જે છે, વ્યાપક ઘટી, એ વ્યક્તિ તારા અંતરપ્રતની અંદર ધીમે ધીમે પ્રગટ થશે. અને કાલે 4 લાઈન છે, ત્યારે 5 લાઈન થાય. અને લોકોને કહે છે ઘરે ખાંડો બેઠાય ને તો તમે એનો જવાબ આપવા માટે સપાટ થઈ જશે. અને એનો મોટી પ્રશ્ન કરે છે ને કોઈ, મોટી પ્રશ્ન કરે છે ને કોઈ કાકા પરિયુક્ત ગ્રંથન ને હોય, એનો ગ્રંથ, એ ગ્રંથની અંદર જ એનો જવાબ સમાયેલો છે. કાકા પરિયુક્ત ગ્રંથનનો 7 કુળ છે, 7 કુળ સમગ્રંથ અભ્યાસો, બધા જ ગ્રંથોનો અભ્યાસ છે. વિવિધ વિગત કરી તમે એનો વિવિધ વિગત કરીને તમે કાઢો, દુનિયાની કોઈ કાકા તમને ચેલેન્જ કરી શકે નહીં, હરાવી શકે નહીં. એટલે અંતમાં અહીંયા રહ્યા 24 કલાક ગુંગાઈ પરમપુરના ગુણગાન ગયા. આપ સૌને મારા નમસ્કાર છે, અભિનંદન પાત્ર છે. આ વખતે જરૂરથી આવજો. અને પરમપુર આપણા 3 તારીખે પાલકી ઉત્સવ છે, એના સુંદર વાતાવરણ અંદર પરમપુરના જે પાદુકા છે આપણે લઈને એટલે પગલી મંદિર જઈશું ભજન કરતા કરતા. અને આખો માહોલ જે છે દુનિયાને આવા મહાન કદી જોવા તમને નહીં મળે. એ પણ પરમગુરુનું ભગવાનનો પાણીમાં લઈને પડતા નાચગાટ કરતા બાકી તો એના માટે ચોપાઈ લાગેલી છે. ચામ ચામ કારણ ગુણ ગાવા. આ લોકો હાના માટે નાચે છે? ચામ ચામ કારણ ગુણ ગાવત નાચનું કામ મિલાય. આપણે ગુણગાન હાના નામ મને ચામને માટે આ લોકો ગુણગાન કહે છે. એની પાછળ કોઈ કર્તાનો ભાવ હોતો નથી, એના પાસે કોઈ પરમગુરુનો ભાવ હોતો નથી, એવો એના કોઈ એના અંતર સ્વરૂપ એનો કોઈ એવો ભાવ હતો. નામ ચામ કારણ ગુણગાન નાચો તાન મિલાય, રંજી પાજ રગતા ભાવ જોડે છે, શોર નહીં ભક્ત કરે. આવા બધા જે નાચગાન કરે છે તેની પાસે તામ અને ચામનો જ એ હોય છે, એ ખરા ભક્ત બધા. આપણે તો પરમગુરુના ગુણગાન કહે છે, ખરા ભક્ત આપણે છીએ. એટલે અંતમાં મારી વાણીને વિરામ આપું છું અને સાંભળ્યો કે બધા સૌનો આભાર. અત્યારે જગત કરુણા સાગર ભગવાન કી જય. હરેશ સાગર મહારાજ મહાન તપસ્વી રઘુરામ મહારાજ પરમહંસ ભગવાન કી જય. મહાન તપસ્વી
અવિચલદાસજી મહારાજની જય. ધર્મપિલાસી સજ્જનો ભાઈઓ બહેનો, અહીંયા કંઈક દિવ્ય પરમ ગુરુને ઓળખ્યા છે. કેવલ કરતાની જાણ એમને જેવા બે જાણકાર એક બા અને અહીંના ટ્રસ્ટી જીવાભાઈએ આપણને કેવલ કરતા કોણ છે, પરમ ગુરુ કોણ છે, એમનું આગમન શા માટે છે અને મનુષ્યનું કર્તવ્ય શું અને એમને ઓળખવા માટે શું બંને મહાનુભાવે આપણને કીધું કે તમે ધીમે ધીમે થોડો અભ્યાસ કરો. જીવાભાઈએ પણ લખ્યો અને તમે પણ ઓળખો અને આ જે જન્મ મરણનું મોટું દુઃખ છે એમાંથી છૂટી શકાય. ધીમે ધીમે જ્ઞાન મળશે. પરમ ગુરુનું એને જે આપણને સંદેશો આપ્યો એને આપણે સમજીશું, વાંચીશું તો સમજીશું અને કંઈક મેળવીશું, નહીં તો પછી પેલા જળ જેવા બની જાય. આપણને આટલું બધું જે ઉત્તમ જ્ઞાન છે એ આપણને મળવાનું નથી. આ બા પણ 10 વર્ષથી જોડાયેલા સંપ્રદાયની અંદર એમણે કંઈક મેળવ્યું અને એમને એવું લાગ્યા કરે કે આ પૃથ્વી પર આવેલા બધા અંશો હું જાણું છું એ જ્ઞાન પીરસું અને એના માટે જ્ઞાન આપણે અહીંયા ઉમરામાં તો જેવા ચાલે જ છે જ્ઞાન એમના. અને એમાં 2 પીછા વધારાનો મારા ઉમેરાય મહેશભાઈ અને બા. એમણે ઘણું સરસ જ્ઞાન મેળવેલું, કંઈક રિસર્ચ એટલે સંશોધન કર્યું અને ખૂબ સરસ ભાષામાં સમજાવે. તો આ જ્ઞાન આપણે પણ મેળવીએ, વાંચીએ અને ઓળખીએ એવી એમની આપણને પણ ટકોર કરી તો આપણે પણ સારું આ જ્ઞાનને પ્રાપ્ત કરીએ એવી એમની ટકોર છે અને આપણે ઉતારીએ અને અભ્યાસ કરીએ. શ્રીમદ કર્ણાઠાડ ભગવાન કી જય. મહંત તપસ્વી રઘુરામ મહારાજ કી જય. અવિચલદાસજી મહારાજ કી